ألم تر أن الله خلق السماوات والأرض بالحق إن يشأ يذهبكم ويأت بخلق جديد وما ذلك على الله بعزيز 19 શું તમે નથી જોયું કે અલ્લાહે આકાશો તથા જમીનને હક સાથે પેદા કર્યા છે? અગર તે ચાહે તો તમને ખત્મ કરીને લઈ જાય અને નવી મખલૂક લઈ આવે. 20 અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ કામ નથી. તફસીર: જો આ દુનિયા ફક્ત કાફિરો જેવી મખલૂક સુધી મર્યાદિત રહી જાય તો આકાશ અને જમીનની રચના બેમકસદ બની જાય. આકાશ અને જમીનની હકીકત અને હિકમત એ માંગે છે કે જે લોકો આ કાયનાતની ફિતરત મુજબ નથી ચાલતા તેઓ નાશ પામે અને તેમની જગ્યાએ નવી મખલૂક આવી જાય. કુરાને ઘણી વખત કહ્યું છે કે અમે આકાશ અને જમીનને વ્યર્થ અને બેમકસદ નથી બનાવ્યા. અમે આકાશો અને જમીન અને જે કંઈ તેમના વચ્ચે છે તેને રમતા રમતા બનાવ્યું નથી. બીજી જગ્યાએ કહે છે, અમે આકાશ અને જમીન અને જે કંઈ તેમના વચ્ચે છે તેને બેકાર બનાવ્યું નથી. આ તો કાફિરોનો વિચાર છે. અર્થાત કાફિરો જ આ કાયનાતની રચનાને બેમકસદ અને બિનહેતુ માને છે. પૈગામ 1. આકાશ અને જમીનની રચના હિકમત, મસલેહત અને યોગ્ય હેતુ સાથે કરવામાં આવી છે. 2. અલ્લાહને આપણા હોવા કે ન હોવાની કોઈ જરૂર નથી, તેથી ગર્વ ન કરવો જોઈએ. 3. આ સમગ્ર કાયનાત અને તેનું અસ્તિત્વ અલ્લાહની ઈચ્છા અને મરજી પર નિર્ભર છે. 4. જો તમે સત્યના માર્ગેથી દૂર થઈ જશો તો અલ્લાહ નવી મખલૂક લાવશે જેથી આકાશ અને જમીનની રચના બેકાર ન બને.